હેલો, તો આજે આપણે આવી ગયા લેક્ચર નંબર 14. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ હેલો એરી. હેલો આલ્કેન આપણે ખતમ કર્યું. ઓકે, 1 થી લઈને 13 સુધીના લેક્ચર આપણે કોના આપ્યા? તો કે હેલો આલ્કેન, જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે કે ધોરણ 11 અને ધોરણ 12 ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીને જોડવા માટે એ ખૂબ જ અગત્યના હોય છે. બરાબર, પરિવર્તનની અંદર આગળ જશો એટલે ખ્યાલ આવતો જશે તમને કે એ કેવી રીતે બહુ જ અગત્યના હોય છે. તો આજના લેક્ચરની અંદર હવેથી આપણે સ્ટાર્ટ કરશું હેલો એરિન. તો શરૂઆત કરીએ કે હેલો એરિન કહેવાય કોને. હવે જે હેલો એરિન છે એમની અંદર આપણા સિલેબસની અંદર માત્ર હેલો બેન્ઝીન યુક્ત સંયોજનો છે, બીજા એકે સંયોજનોનો આપણે અભ્યાસ કરવાનો નથી. તો હેડિંગ આપીએ આપણે શું? તો કે હેલો એરિન. ઓકે, જેને બીજું નામ આપણે કેવું હોય, સામાન્ય નામથી દર્શાવવું હોય તો જેવી રીતના આપણે આલ્કાઇલ હેલાઇડ કહેતા એવી રીતના આને એરાઇલ હેલાઇડ પણ કહેવામાં આવે. એરાઇલ હેલાઇડ. તો અહીંયા હું કેટલાક હેલો એરિન લખું, એનું નામકરણ ફરી એકવાર થોડું તાજું કરી લઈએ. ઓકે, તો આપણી પાસે પહેલું સંયોજન છે આ બેન્ઝીન, યાની કે એરિનની જગ્યાએ બેન્ઝીન છે આપણી પાસે. આ વાત થઈ બેન્ઝીનની. હવે બેન્ઝીન સાથે જ સીધો હેલોજન કનેક્ટ હોય તો આને શું કહેવામાં આવે? તો કે હેલો બેન્ઝીન. ખ્યાલ આવશે? હેલો બેન્ઝીન, હેલો બેન્ઝીન અથવા એરાઇલ હેલાઇડ. તો અહીંયા શું થશે? તો કે બેન્ઝીન હેલાઇડ પણ તમે એને કહી શકો છો સામાન્ય નામની અંદર. આઈયુપીએસસી નામની અંદર હેલો બેન્ઝીન. તો આ વાત કરી હેલો બેન્ઝીનની. હવે જો અહીંયા હેલોજનની જગ્યાએ આપણી પાસે કમ્પાઉન્ડ છે કે હેલોજનની જગ્યાએ આપણે જોડી દઈએ કોને? તો કે અહીંયા હું ફ્લોરિનને જોડી દઉં તો આને શું કહેવાય? તો કે ફ્લોરો બેન્ઝીન. હવે આની જગ્યાએ હું ક્લોરીનને જોડી દઉં તો શું કહેવાશે? તો કે ક્લોરો બેન્ઝીન. હવે આમની જગ્યાએ હું બ્રોમિનને જોડી દઉં તો શું કહેવાય? બ્રોમો બેન્ઝીન. હવે આમની જગ્યાએ હું આયોડીનને જોડી દઉં ફ્લોરિનની જગ્યાએ. ખ્યાલ આવે છે ને? તો શું કહેવાશે? આયોડો બેન્ઝીન. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? આ વાત થઈ આની. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા હું જે કમ્પાઉન્ડ લખું છું તમારે મને જણાવવાનું છે કે એમને આપણે હેલો એરિન કહેશું. તો કે આ સંયોજન છે આપણું બેન્ઝીન, અહીંયા CH2 અને અહીંયા હું હેલોજન લખી દઉં. ચાલો, હેલોજનની જગ્યાએ અહીંયા હું લખી દઉં ક્લોરીન. તો આને શું કહેવાશે? તો કે શું કહેવાય? બેન્ઝાઇલિક ક્લોરાઇડ. આને શું કહેવાશે? બેન્ઝાઇલિક ક્લોરાઇડ. તો આ કમ્પાઉન્ડ એ હેલો એરિન છે? તો કે ના, આને હેલો એરિન કહેશું નહીં. હેલો એરિન કોને કહેશું? તો કે હેલોજન ડાયરેક્ટલી એરોમેટિક સંયોજન સાથે કનેક્ટ હશે. અહીંયા ડાયરેક્ટલી એરોમેટિક સંયોજન સાથે કનેક્ટ નથી. એરોમેટિક સંયોજન સાથે આ કાર્બન છે એની સાથે હેલોજન કનેક્ટ છે, એટલે આને આપણે બેન્ઝાઇલિક ક્લોરાઇડ કહીએ છીએ. એનું આપણે વર્ગીકરણ કરી ગયા. ખ્યાલ આવે છે? તો માત્ર આપણે કે બેન્ઝીન ઉપર સીધો જ હેલોજન જોડાયેલો હોય એવા હેલો એરિન સંયોજનોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ તમને ખ્યાલ આવે છે? આ વાત થઈ શેની? તો કે હેલો એરિનની. હવે પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર જઈએ આપણે. તો એ ટોપિક આપણો રહેશે શું? તો કે હેલો એરિનની બનાવટ. તો હેડિંગ આપીએ આપણે. ઓકે, ગુડ. હેલો એરિન ની બનાવટ. તો ધોરણ 11 ની અંદર સિમ્પલ પદ્ધતિ આપણે જોઈ ગયા કે હાઇડ્રોકાર્બન નું હેલોજિનેશન કરીએ. હાઇડ્રોકાર્બન નું શું કરીએ? હેલોજિનેશન. એટલે આપણું સરસ મજાનું સંયોજન. અહીંયા જે હાઇડ્રોકાર્બન હશે એ શું હશે? તો કે બેન્ઝીન. તો અહીંયા આપણે સિમ્પલ લખીએ કે શું? તો કે બેન્ઝીન નું હેલોજિનેશન કરતા આપણને શું પ્રાપ્ત થશે?
હેલો બેન્ઝીન સંયોજન પ્રાપ્ત થાય, જેનો જ આપણે અભ્યાસ કરવાનો છે, જેને જ આપણે શું કહેશું, હેલો એરિક. ખ્યાલ આવે છે? તો આપણી પાસે સરસ મજાનો હાઇડ્રોકાર્બન કે જે છે આપણો બેન્ઝીન. આ બેન્ઝીન. હવે આ બેન્ઝીનની પ્રક્રિયા હું કોની સાથે કરું? હેલોજિનેશન, એટલે હેલોજન લેવો પડે ને. તો હું અહીંયા પહેલી પ્રક્રિયા કરું છું હેલોજન સાથે, યાની કે હેલોજન તરીકે લઉં છું ક્લોરીન. ઓકે, બેન્ઝીનની પ્રક્રિયા હું ક્લોરીન સાથે કરું. આ પ્રક્રિયા દરમિયાન મારે ઉદ્દીપક લેવા પડશે. જે ઉદ્દીપક હશે તમે જાણો છો, લુઈસ ઓકે એસિડ. વેરી ગુડ, લુઈસ એસિડ. અને લુઈસ એસિડ તરીકે જનરલી કોણ આવશે? તો કે ખાસ કરીને એલ્યુમિનિયમ ટ્રાયહેલાઇડ અથવા Fe આયનના ટ્રાયહેલાઇડ. ઘણી બધી વાર ઓકે બોરોન યુક્ત સંયોજનો યાની કે BF3 નો પણ લુઈસ એસિડ તરીકે આપણે અહીંયા ઉપયોગ કરીએ. ઘણીવાર ZnCl2 અથવા ZnBr2 નો પણ લુઈસ એસિડ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. અહીંયા ખાસ ધ્યાન રાખવું, હેલોજન બરાબર ક્લોરીન અથવા બ્રોમિન. અહીંયા પણ હેલોજન બરાબર ક્લોરીન યા બ્રોમિન, બરાબર. યાની કે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ, એલ્યુમિનિયમ ટ્રાયબ્રોમાઇડ, ઓકે આયન ટ્રાયક્લોરાઇડ, આયન ઓકે ટ્રાયબ્રોમાઇડ, અને આ બોરોન ટ્રાયફ્લોરાઇડ, આ ઝિંક ક્લોરાઇડ, આ ઝિંક બ્રોમાઇડ. તો આ જે લુઈસ એસિડ છે જેની હાજરીમાં ખાસ કરીને આ જે સંયોજન આપણે વાપરશું એ નિર્જળ વાપરશું. કેવા વાપરશું? નિર્જળ, નિર્બળ નહીં. ઓકે નિર્જળ, નિર્જળ. ઓકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ જનરલી એકદમ વધારે પ્રમાણમાં વપરાય. તમે જોશો આવું લખેલું હશે નિર્જળ AlCl3. આમનો ઉપયોગ મોસ્ટ ઓફ અહીંયા થતો હશે. તો સિમ્પલ છે કે આ જે સંયોજન છે આ કાર્બન પર હું જોડાયેલું હશે, તો કે હાઇડ્રોજન 2 જોડાયેલા હશે ને. આ રિંગને આપણે કાઢી નાખીએ અને બોન્ડિંગ આપીએ તો તમને વધારે ખ્યાલ આવશે. દેખાય છે? યાની કે આ કાર્બનની સંયોજકતા કમ્પ્લીટ કરવા માટે આપણે એના ઉપર કેટલા હાઇડ્રોજન જોડશું? તો કે એક હાઇડ્રોજન જોડી દઈએ હે ને, તો સંયોજકતા કમ્પ્લીટ થશે. એટલે કાર્બનની સંયોજકતા કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ હાઇડ્રોજન H+ સ્વરૂપે રિમૂવ થશે એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. એકદમ શોર્ટકટ ભાષામાં સમજાવું છું, બરાબર. હકીકત આવું કંઈ થતું નથી, કેવું થાય જોઈએ. તો H+ રિમૂવ થાય એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ આવે. હવે આ જે ક્લોરીન છે એ કયા સ્વરૂપે હશે? તો કે Cl સ્વરૂપે હશે ને. ઓકે આ એક ક્લોરીન શું કરશે? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન, આ બોન્ડના જે બોન્ડકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે મેળવી લેશે. તો આના ઉપર પોઝિટિવ ચાર્જ અને આના ઉપર નેગેટિવ ચાર્જ આવી શકે સમજાવવા માટે. ઓકે તો આ જે નેગેટિવ ચાર્જ વાળો ક્લોરીન છે આ H+ સાથે પ્રક્રિયા કરીને -HCl બનાવી દે. અને આ જે ક્લોરોનિયમ આયન કહેવાય, ધોરણ 11 માં આપણે જણાવ્યું હતું Cl ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો એને શું કહેવાય? ક્લોરોનિયમ આયન. આ ક્લોરોનિયમ આયન આ નેગેટિવ ચાર્જ ઉપર એટેક કરશે. એટેક કરે એટલે કયું કમ્પાઉન્ડ ફોર્મ થઈ ગયું? તો કે સિમ્પલ છે કે આ બેન્ઝીન રિંગ, બેન્ઝીન ઉપર શું આવી ગયું? Cl. इसको बोलते हैं क्लोरोबेंजीन. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડે છે? હવે અહીંયા જે એટેક કોણ કરે છે? તો કે Cl+. અને આ જે Cl+ છે એમને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન લવર, યાની કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આને કયો પ્રક્રિયક કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, કે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એવા પ્રક્રિયકને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. જેને શેના વડે દર્શાવવામાં આવે? E ઉપર પોઝિટિવ ચાર્જ, કે જે ઓલરેડી બીજાને ઇલેક્ટ્રોન આપી ચૂક્યો છે. હવે એની પાસે ઇલેક્ટ્રોન છે નહીં, તો એ ઇલેક્ટ્રોન જ્યાં ભાળશે ત્યાં દોડી જશે. આવું એ કરશે, બરાબર. યાની કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. અને આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. સમજ પડે છે? ઓકે હંમેશા યાદ રાખવાનું છે કે બેન્ઝીન રિંગ હંમેશા માટે કઈ પ્રક્રિયા આપશે? 99.99 જેવા ટકા, યાની કે 99% કઈ પ્રક્રિયા આપશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપશે. કે જેના પર જે આક્રમણ કરશે, હુમલો કરનાર પ્રક્રિયક એ ન્યુક્લિયોફાઇલ નહીં. ન્યુક્લિયોફાઇલ ખ્યાલ છે ને? આગળ આપણે જનરલી 3 લેક્ચર આપ્યા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પર, યાની કે ન્યુક્લિયોફાઇલ એટેક કરતો હતો.
ओके અહીંયા કોણ એટેક કરે છે તો કે ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ यानी कि ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. આને શું કહેશું આપણે? લખી દો અહીંયા. ઓકે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એના દ્વારા બેન્ઝીન રિંગ ઉપર એટેક થાય એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો હંમેશા બેન્ઝીન રિંગ કઈ પ્રક્રિયા આપશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. એટલે આને તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. સમજ પડે છે તમને? બેન્ઝીન રિંગ હાઇડ્રોજન રિમૂવ થશે. ઓકે Cl+ ક્લોરોનિયમ આયન એટેક કરશે. દેખાય છે ને? આ ક્લોરોનિયમ આયન આના પર એટેક કરશે કારણ કે અહીંયા નેગેટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ. આ ક્લોરોનિયમ આયન એ શું છે તો કે ન્યુક્લિયોફાઇલ. ખ્યાલ આવે છે? ગલત. ઇલેક્ટ્રોફાઇલ यानी कि ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આમના પર એટેક કરશે એટલે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જ્યાં લુઈસ એસિડ ઓકે એ ઉદ્દીપક જેવું કામ કરશે અને પ્રક્રિયાની ઝડપ વધારશે. यानी कि પુરોગામી પ્રક્રિયા આગળ વધશે અને આપણને હેલોબેન્ઝીન નું ફોર્મેશન કરશે. અહીંયા ક્લોરીન છે તો ક્લોરોબેન્ઝીન, જો અહીંયા બ્રોમિન હોત તો બ્રોમોબેન્ઝીન. સમજ પડે છે? આના અરે એને કઈ મતલબ છે નહીં. તો એટલી ખબર તમને પડે. હવે આના પછી આપણે વાત કરીએ તો આમની મિકેનિઝમ यानी कि એમની ક્રિયાવિધિ. તો આમની ક્રિયાવિધિ આપણે અહીંયા લખી દઉં છું. ઓકે તો વાત કરીએ ક્રિયાવિધિ. કોની ક્રિયાવિધિ? તો કે બેન્ઝીનના હેલોજિનેશનની ક્રિયાવિધિ. જોઈએ આપણે એમની ક્રિયાવિધિ કે 3 તબક્કાની અંદર એમની ક્રિયાવિધિ સમજવામાં આવે. તો પહેલો તબક્કો એવો રહેશે કે જે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક यानी कि ઇલેક્ટ્રોફાઇલ છે એમનું નિર્માણ. તો પહેલો તબક્કો અહીંયા હું તમને દર્શાવું કે ઇલેક્ટ્રોફાઇલનું નિર્માણ यानी कि ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું નિર્માણ. પહેલા એને આપણે બનાવશું. કઈ રીતે બનાવશું? તો કે આપણી પાસે પહેલા તો ક્લોરીન હશે. ઓકે यानी कि આ છે Cl2. ઓકે જે પ્રક્રિયા કોની સાથે કરશે? લુઈસ એસિડ. લુઈસ એસિડ ની અંદર આપણે લઈએ ઓકે નિર્જળ. ઓકે નિર્બળની નિર્જળ અહીંયા નિર્જળ છે. ઓકે નિર્જળ AlCl3. હવે નિર્જળ AlCl3 આપણે અહીંયા લઈએ એટલે AlCl3 આ શું છે તો કે લુઈસ એસિડ. હવે આ જે લુઈસ એસિડ છે એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. હવે આ જે સંયોજન છે એનું આ રીતે લખી શકું Cl બોન્ડ Cl એટલે Cl2 થયું ને. તો આ એક Cl શું કરશે તો કે આ બોન્ડના ઇલેક્ટ્રોન એ લેશે. હવે આ બોન્ડના ઇલેક્ટ્રોન લેશે તો આના ઉપર માઈનસ यानी कि નેગેટિવ ચાર્જ આવશે. ક્યારે? જ્યારે આ બોન્ડ બ્રેક થશે ત્યારે. અને આમના ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. ઓકે તો આમને શું જોઈએ છે? ઇલેક્ટ્રોન જોઈએ છે કારણ કે લુઈસ એસિડ માલુમ છે ને લુઈસ એસિડ એ ઇલેક્ટ્રોનને મેળવે એને જ લુઈસ એસિડ કહીએ ને. ઇલેક્ટ્રોન આપે એ લુઈસ બેઝ છે. તો આ સંયોજન આપણું લુઈસ એસિડ છે એ આ સંયોજનને મેળવી લેશે અને આમાંથી શેનું નિર્માણ થશે તો કે AlCl4 એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે ને અને પ્લસ Cl+. સમજ પડે છે? આ Cl+ વધ્યો રહેશે અને આ આપણો શું થઈ ગયો તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોફાઇલ. તો પહેલા તબક્કાની અંદર આપણો ઇલેક્ટ્રોફાઇલ બન્યો. આને શું કહેવાય તો કે ક્લોરોનિયમ આયન. ક્લોરોનિયમ આયન કે છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે. એમની પાસે ઇલેક્ટ્રોન છે નહીં એટલે ઇલેક્ટ્રોન મેળવવા માટે ઉત્સુક થઈ ગયો. એટલે આપણો શું બની ગયો? એ ઇલેક્ટ્રોફાઇલ यानी कि ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. સમજ પડે છે? હવે જે બીજો તબક્કો છે આ બીજા તબક્કાની અંદર આ જે ઇલેક્ટ્રોફાઇલ છે એ પ્રક્રિયક પર એટેક કરશે. બરાબર? તો પ્રક્રિયક કયો છે આપણો? બેન્ઝીન. તો પ્રક્રિયક પર શું થાય છે તો કે ઇલેક્ટ્રોફાઇલનો હુમલો. શું થાય છે? હુમલો. ઓકે પ્રક્રિયક પર બેન્ઝીન પર
ઇલેક્ટ્રોફાઇલનો હુમલો કઈ રીતે થાય છે? બહુ સરસ રીતે હુમલો થાય છે. અહીંયા આપણે જોઈએ કે આ છે આપણો બેન્ઝીન. આ બેન્ઝીન સંયોજન છે શું કરશે તો કે આ પાઈ બોન્ડ હોય એ નિર્બળ હોય અને થોડા મન ચલા હોય એટલે ગમે રીતે કોમેડી કરતા હોય. ખ્યાલ છે ને? અહીંયા હાઇડ્રોજન હશે એ તો માલુમ છે ને. ઓકે, તો આ જે પાઈ બોન્ડ છે એ શું કરશે તો કે આ કાર્બન પર સ્થાનાંતરિત થશે. હવે પાઈ બોન્ડ એ કાર્બન પર સ્થાનાંતરિત થાય એટલે આ બેન્ઝીન રિંગ કંઈક આવી જોવા મળે. હાઇડ્રોજન તો અહીંયા જ રહેશે, આ કાર્બન પર જાય એટલે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે અને આમના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. ખ્યાલ આવે છે તમને કે નહીં આવે? ઓકે, આ રીતે આપણું બંધારણ ફોર્મ થતું જોવા મળે. સમજ પડે છે? હવે શું થાય તો કે આ નેગેટિવ ચાર્જ છે એ કોણ જોઈ જાય તો કે આપણો આ ન્યુક્લિયોફાઇલ સોરી ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, યાની કે E+ તરીકે અહીંયા આપણી પાસે કયું સંયોજન છે? Cl+ યાની કે ક્લોરોનિયમ આયન. આ ક્લોરોનિયમ આયન અહીંયા આક્રમણ કરશે. ખ્યાલ આવે? કારણ કે એને જોઈએ ઇલેક્ટ્રોન અને બેન્ઝીન રિંગ પાસે ઇલેક્ટ્રોન છે, દેખાય છે ને? ઓકે, તો એ આપણો ક્લોરોનિયમ આયન યાની કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આમની પર એટેક કરશે. એટેક કરશે એટલે આપણી પાસે કંઈક આ પ્રકારના સંયોજનનું ફોર્મેશન થશે. ઓકે, કે અહીંયા ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ, અહીંયા ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ. આ આપણો હાઇડ્રોજન અને અહીંયા કોણ બની ગયો? Cl. તો Cl+ આ કાર્બન પર માઈનસ એટલે બોન્ડ બની ગયો ને? ખ્યાલ આવે છે? અને આ હું બન્યો તો કે પોઝિટિવ ચાર્જ બન્યો. સમજ પડે છે? આ કોઈ કાર્બોકેટાયન નથી. ઓકે, એક સિગ્મા કોમ્પ્લેક્સ છે. કેવી રીતના તો કે આ રેઝોનન્સ અહીંયા આપણને જોવા મળે. કઈ રીતે તો કે આ જે છે એ બોન્ડ અહીંયા જશે તો આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. ખ્યાલ આવે? આ કાર્બનને કઈ ફરક ન પડ્યો, આ બાજુ બોન્ડ હોય કે આ બાજુ હોય. કેવી રીતના હું અહીંયા દોરી દઉં, બરાબર? આમનું રેઝોનેટિંગ બંધારણ અહીંયા હું દોરવાનો પ્રયત્ન કરું કે આ બેન્ઝીન રિંગ છે, આ તો જેમ છે એમના એમ. ઓકે, હવે આ જે સંયોજન છે અહીંયા જેમ બોન્ડ છે એમનો એમ, આ બોન્ડનું ફોર્મેશન હું ક્યાં કરું છું તો કે આ. તો આ કાર્બનને કઈ ફરક પડ્યો? આ કાર્બનને કઈ ફરક નહીં પડ્યો, પણ આ કાર્બનને આપ્યા હશે ને એટલે આમના ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. અને આ બોન્ડ અહીંયા આવ્યો એટલે પોઝિટિવ ચાર્જ કેન્સલ થઈ ગયો ને? ઓકે, ધોરણ 11 સંસ્પંદન બંધારણ. ઓકે, હજી એમની અંદર સંસ્પંદન જોવા મળે. આ બોન્ડ અહીંયા આવશે તો અહીંયા શું આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. ઓકે, નીચે જ લખી દઉં, હે ને? દેખાશે. ઓકે, તો આમનું સંસ્પંદન બંધારણ કંઈક આવું તમને જોવા મળે. કેવું તો કે અહીંયા તો બોન્ડ છે જ. ઓકે, આ બોન્ડ ક્યાં આવ્યો તો કે અહીંયા. ખ્યાલ આવે છે? તો આમની ઉપર શું આવ્યું? પોઝિટિવ ચાર્જ. બાકી અહીંયા એક હાઇડ્રોજન અને એક Cl. સમજ પડે છે? તો આ જે સંયોજન છે કે આખા બેન્ઝીન રિંગની અંદર પોઝિટિવ ચાર્જ આ ઓર્થો સ્થાન છે, માલુમ છે ને? ઓકે, ઓમ પ્રકાશ અહીંયા દર્શાવી એકું. ઓકે, ઓર્થો. ઓકે, ઓમ મેટા અને પેરા. ઓમ પ્રકાશ. ઓકે, 1 2 3. ઓકે, અહીંયા આપણે આપીએ ઓર્થો. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓમ પ્રકાશ યાની કે ઓર્થો. ઓકે, આ શું છે? પેરા અને આ પરિવાર ઓર્થો. તો આ રીતે અહીંયા આપણને સંસ્પંદન બંધારણ મળે. આને શું કહેવાય? બેન્ઝીનના સિગ્મા કોમ્પ્લેક્સ. બેન્ઝીનના સિગ્મા કોમ્પ્લેક્સ. ખ્યાલ આવે છે? અહીંયા કોઈ પણ એવા સંયોજન નથી કે જેને આપણે કાર્બોકેટાયન કે ખાસ યાદ રાખવાનું છે, બરાબર? એકદમ નિર્બળ આ સંયોજન હોય કારણ કે એરોમેટિસિટી ગુમાવી. આ બેન્ઝીન છે, બેન્ઝીનને તોડ્યો અને આપણને ખબર છે કે કેમિસ્ટ્રીની અંદર સૌથી વધારે સ્ટેબલ સંયોજન કોણ હોય? એરોમેટિક બંધારણ. તો અહીંયા તો એરોમેટિસિટી તૂટે છે તો આ બંધારણ સ્ટેબલ ગણાય નહીં. એટલે કંઈક કરશે. હવે શું કરશે તો કે હવે પછીનું જે સ્ટેપ છે એ સ્ટેપ નંબર 3. ઓકે, આપણું ફાઇનલ બંધારણ. આ તો ખ્યાલ આવી ગયો ને તમને? ઓકે, આમના સંસ્પંદન બંધારણ છે તો એમાંથી ફાઇનલ બંધારણ આપણે લઈ લઈએ. આપણી પાસે કંઈક આવું છે. ઓકે, આ આપણો બેન્ઝીન રિંગ. ઓકે, હવે આ બેન્ઝીન રિંગ ની અંદર અહીંયા હાઇડ્રોજન, અહીંયા Cl. ઓકે, એક બોન્ડ અહીંયા છે, એક બોન્ડ અહીંયા છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે. ખ્યાલ આવે છે? તો આ જે ત્રીજો તબક્કો છે એ કંઈક આવો છે કે ઓલ્ડ ન્યુક્લિયોફાઇલ ને રિમૂવ કરવો. યાની કે જે H+ હશે, બરાબર? કારણ કે Cl કોની જગ્યાએ એવો? હાઇડ્રોજન ની જગ્યાએ એવો હશે ને?
તો ઓલ્ડ ન્યુક્લિયોફાઇલ ને આપણે રિમૂવ કરીએ. કઈ રીતે રિમૂવ કરશું? તો અહીંયા હું લખું કે જૂના ઓકે ન્યુક્લિયોફાઇલ નહીં પણ ઇલેક્ટ્રોફાઇલ, જૂના ઇલેક્ટ્રોફાઇલ કૌંસમાં લખું છું H+ ને દૂર કરતા. ઓકે, દૂર કરવામાં આવે. જૂના જે ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ નહીં પણ ઇલેક્ટ્રોફાઇલ ને દૂર કરીએ છીએ. યાની કે આ જે H+ છે ઓકે, હકીકત તો એ હાઇડ્રોજન છે પણ આ બોન્ડના ઇલેક્ટ્રોન એ કોને આપશે? તો કે એ કાર્બનને આપીને જશે. કેમ કાર્બનને આપે? તો કે આ એરોમેટિસિટી પ્રાપ્ત કરે એટલા માટે, અને થર્મોડાયનેમિકલી સ્ટેબલ સંયોજન એરોમેટિક સંયોજન હોય. તો અહીંયા કંઈક આવા પ્રકારનું બંધારણ પ્રાપ્ત થાય. ખાસ જોવાનું છે કે આ બોન્ડ તો જે ઇટ ઇઝ જેમ છે એમના એમ. ઓકે, આ શું કરે છે? હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપી દે એટલે H+ સ્વરૂપે દૂર થયો. આમને ઇલેક્ટ્રોન આપ્યો એટલે અહીંયા નેગેટિવ ચાર્જ, Cl તો અહીંયા છે જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. હવે આપણે જાણીએ છીએ કે આ નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ કોનું ફોર્મેશન કરી લે? બોન્ડનું ફોર્મેશન કરી લે. અને આ H+ અહીંથી રિમૂવ થયો. ખ્યાલ આવે છે? હવે આ H+ ક્યાં જશે? તો કે આ H+ કે જેને ખેંચશે પેલું સંયોજન દેખાય છે આ ઓકે AlCl4- કોઈ પણ સંયોજન ઉપર ચાર્જ હોય તો એ તટસ્થ બનાવવાનો પ્રયત્ન કરે, એ પણ આપણને ખ્યાલ છે. યાની કે એક Cl- જેણે લીધો તો એ પાછો ખેંચી લેશે. કોણ? H+, કારણ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ છે. સમજ પડે છે? એટલે ખેંચી લે એટલે શું બનાવી દે? તો કે ફરીવાર AlCl3 નિર્જળ બની જાય અને અહીંયા HCl નું ફોર્મેશન થઈ જાય. સમજ પડી જાય? તો આ ત્રણ તબક્કાની અંદર આ જે બેન્ઝીન નું હેલોજિનેશન છે એ આપણે સમજાવી શકીએ. પહેલો તબક્કો ઓકે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું નિર્માણ જે આપણે કર્યું. બીજો તબક્કો પ્રક્રિયક પર ઇલેક્ટ્રોન અનુરાગી આયન અથવા એમનો હુમલો, યાની કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હુમલો કરે છે. સમજ પડે છે ને? દેખાય છે હુમલો? હકીકત આખું સ્ટેપ એક જ છે પણ મેં આ રીતે તમને દર્શાવ્યું એટલે ખ્યાલ આવે કે આ બોન્ડ પેલા અહીંયા જશે એટલે અહીંયા માઈનસ, અહીંયા પ્લસ. હવે માઈનસ ઉપર એટેક કરે કે પ્લસ ઉપર? તો આને ઇલેક્ટ્રોન જોઈએ તો ઇલેક્ટ્રોન અહીંયા છે તો ત્યાં જ એટેક કરે ને એટેક કર્યો. ખ્યાલ આવે છે? એટલે આમના ઉપર પોઝિટિવ ચાર્જ. આ એમના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર યાની કે સંસ્પંદન બંધારણો છે. ઓકે, અહીંયા કોઈ કાર્બો કેટાયન બનતો નથી. ખાસ યાદ રાખવું, આને કાર્બો કેટાયન કહેવાય નહીં પરંતુ ઓકે સિગ્મા કોમ્પ્લેક્સ એને તમે કહી શકો છો. બહુ નિર્બળ છે. કેમ? તો કે એરોમેટિક બંધારણમાંથી એ બન્યા. એરોમેટિક નથી એટલા માટે. ઓકે, કારણ કે દેખાય છે પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે એમની પાસે? તો કે 2 જ પાઈ ઇલેક્ટ્રોન છે. એટલે ખાસ તમારે જો. હવે એ બંધારણ આપણી પાસે અહીંયા આવી ગયું. હવે અહીંયાથી જે ત્રીજો તબક્કો સ્ટાર્ટ થાય કે જે ઓલ્ડ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓકે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને આપણે દૂર કરી દઈએ. તો એને દૂર કરી દઈએ તો H+ સ્વરૂપે દૂર થશે ને ઇલેક્ટ્રોન આ કાર્બનને આપશે. કેમ આપે છે? તો કે એરોમેટિસિટી પ્રાપ્ત કરવા માટે. તો આ H+ રિમૂવ થશે એટલે અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. અહીંયા નેગેટિવ ચાર્જ. આ નેગેટિવ અને પોઝિટિવ શું? તો કે બોન્ડનું ફોર્મેશન કરી દે. દેખાય છે ને? આ બોન્ડ જ્યારે બ્રેક થાય ત્યારે અહીંયા પ્લસ અને અહીંયા માઈનસ. તો માઈનસ પ્લસ જોડાઈને શું બનાવી લે? બોન્ડ. તો આને આપણે શું કહેશું? ક્લોરો બેન્ઝીન. સમજ પડી જાય? આ બેનો ક્લોરો બેન્ઝીન. હવે H+ આ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓકે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક લુઈસ એસિડ ને પકડશે અને ફરીવાર આ જે નિર્જળ ઓકે નિર્જળ AlCl3 અને HCl. હવે હું આ આખી પ્રક્રિયા મેં ક્લોરોબેન્ઝીન બનાવ્યો. ક્લોરોબેન્ઝીનની જગ્યાએ જો મારે બ્રોમોબેન્ઝીન બનાવવું હોય તો હું કઈ રીતે ટ્રાય કરી શકું? પહેલા તમે આ લખી લો, વિડિયોને પોઝ કરીને લખવાનું છે. ઓકે લખાઈ ગયું? ગુડ. હવે જ્યાં જ્યાં મને શું દેખાય છે તો કે ક્લોરીન દેખાય છે ત્યાં હું બ્રોમિન કરી દઉં. ખ્યાલ આવે છે? અહીંયા હું કરી દઉં હું તો કે Br2. ઓકે, હવે આ બાકી જેમ છે એમનું એમ અહીંયા શું કરી દઉં હું તો કે Br કરી દઉં ને. ઓકે, બીજું આ પ્રક્રિયા દરમિયાન શું રિમૂવ થશે તો કે પ્લસ HBr મળશે ને. હવે વેરી ગુડ. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા હું શું લખું તો કે Br. ઓકે, આ બોન્ડ અહીંયા જશે. જ્યારે આ બોન્ડ બ્રેક થશે ત્યારે આમના ઉપર માઈનસ, આમના ઉપર પ્લસ. આ જેમ છે એમનું એમ.
અહીંયા શું થશે તો કે અહીંયા પણ સિમ્પલ છે, આ એલ્યુમિનિયમ નો એલ્યુમિનિયમ, Cl3 નો Cl3 અને Br માઈનસ આમના ઉપર એટેક કરી લેશે, કારણ કે એને શું જોઈએ છે તો કે ઇલેક્ટ્રોન જોઈએ, તો ઇલેક્ટ્રોન Br માઈનસ પરથી મળી જાય. ઓકે, અહીંયા શું આવશે તો કે Br પ્લસ, આને આપણે શું કહીએ છીએ, આ ક્લોરોની જગ્યાએ કયો શબ્દ હું વાપરું, ઓકે તો કે બ્રોમોનિયમ આયન. સમજ પડી જાય. ઓકે, હવે આ સંયોજન જેમ છે એમનું એમ અહીંયા શું કરી દઉં તો કે Br બ્રોમોનિયમ આયન કરી દઉં. અહીંયા શું કરી દઉં, બહુ મજા આવે છે હે ને, Br કરી દઉં. ખ્યાલ આવે છે, કોઈ કાર્બોકેટાયન બનતા નથી. આ પણ આપણો Br, આ પણ આપણો Br, બાકી જેમ છે એમનું એમ. અહીંયા પણ આપણો શું થઈ જશે તો કે Br, અહીંયા પણ શું થઈ જશે તો કે Br. સમજ પડે છે. તો આ જે ક્લોરોબેન્ઝીન નું ફોર્મેશન થયું ત્યાં શું આવી જશે તો કે બ્રોમોબેન્ઝીન. સમજ પડી જાય. અને અહીંયા જે સંયોજન છે એ આપણું સંયોજન શું રહેશે તો કે AlCl3Br માઈનસ, તો AlCl3 મળી જાય અને અહીંયા આપણને શું મળશે તો HBr. આ વાત થઈ શેની તો કે અહીંયા બાકી રહી ગયું હે ને, તો બ્રોમોબેન્ઝીન. સમજ પડી જાય. આ વાત થઈ બ્રોમોબેન્ઝીન ની. હવે એવું જરૂરી નથી કે અહીંયા AlCl3 હોય, હવે અહીંયા AlBr. હવે આ રીતને તમને હું એક પ્રશ્ન લખીને આપું કે આ પ્રશ્ન કંઈક આપણી પાસે આવશે કે આ બેન્ઝીન છે એમનું ક્લોરિનેશન કરું છું, અહીંયા હું લખું છું તો કે નિર્જળ LBr3. તો હવે નિપજ કઈ બનશે, આ Br કઈ જરૂરી છે જ નહીં, એ ભાગ લેતો જ નથી, આ જ એટેક કરશે. આમાંથી જ આપણો શું બનશે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, અને આમની નિપજ શું રહેશે તો કે સિમ્પલ છે બ્રોમોબેન્ઝીન, અને બનશે શું તો કે HBr. ખ્યાલ આવે છે. આ રીતે જ પ્રક્રિયા થતી જોવા મળશે. તો બે વસ્તુ આપણે બનાવી, કઈ, એક તો ક્લોરોબેન્ઝીન અને બીજું બ્રોમોબેન્ઝીન. હવે આયોડોબેન્ઝીન જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે થોડી ભીસ પડે છે. આ રીતે આયોડોબેન્ઝીન આપણે બનાવવા જઈએ તો આ પ્રક્રિયા કેવી થાય છે તો કે રિવર્સિબલ થઈ જાય, યાની કે પ્રતિવર્તી પ્રક્રિયા થાય. જેવી પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે એવી જ એ પ્રતિગામી દિશામાં જાય, બરાબર, યાની કે ફોરવર્ડ આવે તો બેકવર્ડ થાય. એટલે કે રિવર્સિબલ પ્રક્રિયા થાય એને અટકાવવા માટે કંઈક આપણે કરવું પડશે. આગળ પણ ઘણીવાર કહ્યું છે, તમને ખ્યાલ હશે, બરાબર. આપણે હેલો એરિન ની બનાવટ એ પહેલા હેલો આલ્કેન ની બનાવટ જોઈ, એમાં આપણે આયોડો આલ્કેન બનાવ્યો ત્યારે પણ એ પ્રોસેસ વાપરી હતી. કદાચ મગજમાં લાઈટ થઈ હોય તો, અને ના થઈ હોય તો હમણાં તો થશે. તો ખ્યાલ આવે છે. તો આ રીતે એટલું લખી નાખો, અને ન લખવું હોય એક જ વસ્તુ છે, બરાબર, તમને ખ્યાલ આવી જાય કે જ્યાં Cl છે ત્યાં Br કરીએ તો કામ થઈ જાય. શું તો કે બેન્ઝીન ની પ્રક્રિયા Br2 સાથે કરીએ, બ્રોમિનેશન પ્રક્રિયા કહેવાશે, અને શું થશે તો કે બ્રોમોબેન્ઝીન પ્રાપ્ત થઈ જશે. ઓકે, એટલે એ રીતે પણ તમે કરી શકો. તો આગળ વધીએ આપણે. ઓકે, તો આયોડોબેન્ઝીન આપણે બનાવીએ, બરાબર. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવી નાખ્યા. હવે વાત કરીએ આયોડોબેન્ઝીન ની. તો સિમ્પલ એજ ઇટ ઇઝ પ્રક્રિયા છે. શું કરશું તો કે બેન્ઝીન લેશું. ઓકે, બહુ સરસ, બેન્ઝીન લીધો, જેની પ્રક્રિયા કોની સાથે કરશું, આયોડીન સાથે કરશું. પ્રક્રિયા કરશું, પ્રક્રિયા આગળ વધશે. અહીંયા આપણે લેશું શું તો કે નિર્જળ, ઓકે, નિર્જળ લોઈસ એસિડ. ખ્યાલ આવે છે ને, નિર્જળ લોઈસ એસિડ. અહીંયા આપણે જનરલી લઈ લઈએ કયો, ચાલો લઈએ FeBr3. આવો લઈએ, તમે FeCl3 પણ લઈ શકો, તમે AlCl3, ઓકે, AlBr3 પણ લઈ શકો. તો આ સંયોજન લીધું, આને હું અહીંયા લખી દઉં હે ને, એટલે ત્યાં મારે કંઈ લખવું હોય તો મને ખ્યાલ રહે. તો આ પ્રકારનું મેં સંયોજન ત્યાં લખ્યું. ઓકે, હવે આપણે શું કરશું તો કે હવે જે આ સંયોજન છે સિમ્પલ કઈ રીતે પ્રક્રિયા થાય એ મેં તમને જણાવ્યું કે આયોડીન અહીંયા જોડાઈ જશે, એનાથી I+ અહીંયા એટેક કરશે, એનાથી હાઇડ્રોજન રિમૂવ થશે અને શું બનાવી દેશે તો કે આપણું સરસ મજાનું સંયોજન, વાવ, કયું તો વાવ નહીં, આયોડોબેન્ઝીન. શું બનાવી દે, આયોડોબેન્ઝીન. આયોડોબેન્ઝીન નું ફોર્મેશન થાય છે અને અહીંયા શું બનશે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, હાઇડ્રોઆયોડિક એસિડ. અને આ હાઇડ્રોઆયોડિક એસિડ એ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ યા ઓક્સિડાઇઝિંગ એજન્ટ, યાની કે પ્રબળ રિડક્શન કરતા છે
કે પ્રબળ ઓક્સિડેશન કરતા. તો યાદ છે તમને શું કે આમનો એ રિડક્શન કરી નાખશે એટલે આ શું છે તો કે પ્રબળ રિડક્શન કરતા. શું છે ભાઈ? પ્રબળ રિડક્શન કરતા આમનું રિડક્શન કરી નાખે અને ફરીવાર બેન્ઝીન અને આયોડીન નું ફોર્મેશન કરી નાખે. એટલે આ પ્રક્રિયા કેવી છે તો કે પ્રતિગામી દિશામાં આગળ વધે. તો પ્રતિવર્તી થઈ ગઈ ને. જેવું બેન્ઝીન અને આયોડીન નિર્જળ લુઈસ બેઝ ની હાજરીમાં ઓકે આવું છે આપણું તો કે નિર્જળ FeBr3 ઓકે જેને લુઈસ એસિડ આપણે કહીએ છીએ. શું કહીએ? લુઈસ એસિડ. એમની હાજરીમાં પ્રક્રિયા કરે આયોડો બેન્ઝીન બનાવે અને પ્રબળ રિડક્શન કરતા હાઇડ્રો આયોડિક એસિડ બનાવે છે. રિડક્શન કરતા છે આયોડો બેન્ઝીન નો એ શું કરી નાખે તો કે રિડક્શન કરી નાખે અને I2 માં રિડક્શન પામે આયોડો બેન્ઝીન અને બેન્ઝીન બનાવી દે. એટલે પ્રતિવર્તી પ્રક્રિયા થાય. તો અહીંયા અટકાવવા માટે શું કરશું તો કે આનો વિનાશ કરવો પડે. અને આ સંયોજન પ્રબળ રિડક્શન કરતા છે. તો પ્રબળ રિડક્શન કરતાનો વિનાશ કરવા માટે આપણે શું લાવશું તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા. જો આને અહીંથી દૂર કરી દઈએ તો આયોડો બેન્ઝીન આપણને પ્રાપ્ત થાય. તો એને દૂર કરવા માટે આ જે હાઇડ્રો આયોડિક એસિડ છે એમની પ્રક્રિયા હું કોની સાથે કરું તો કે નાઇટ્રિક એસિડ સાથે. જે શું છે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા. આ જે પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 છે જે શું કરશે તો કે આ જે હાઇડ્રો આયોડિક એસિડ છે એમનું રૂપાંતરણ શેમાં કરી દે છે તો કે એમનું રૂપાંતરણ એ આયોડીન ની અંદર કરી દે છે. માં તો કે આયોડીન ની અંદર. કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે આનું ઓક્સિડેશન કરશે ને ઓકે એટલે આ -1 માંથી અહીંયા આયોડીન નો ઓક્સિડેશન નંબર વધી ગયો યાની કે આનું ઓક્સિડેશન થયું. ખ્યાલ આવે છે ને તમને? ઓકે બીજું શું વધ્યું તો કે અહીંયા જે આ NO3 છે એ NO2 માં રૂપાંતરણ પામે અને પાણીના અણુ બનાવી દે. તો ઓક્સિજન કેટલા છે અહીંયા તો કે 3 ઓક્સિજન છે એટલે 2 તો વયા ગયા. નાઇટ્રોજન 1 ઓકે નાઇટ્રોજન 1. હાઇડ્રોજન કેટલા છે 2 અને 1 3. ખ્યાલ આવે છે તમને? તો આ રીતે આમનું સંતુલન આપણે કરીએ તો કંઈક આ રીતે આપણી પ્રક્રિયાનું ફોર્મેશન થાય. તો હાઇડ્રોજનને આપણે વધારવા પડશે ને તો આને આપણે 2 વડે ગુણી દઈએ. ખ્યાલ આવે છે? હાઇડ્રોજન 2 અને 2 4. તો આને 2 વડે ગુણી દઈએ. ઓક્સિજન કેટલા થઈ ગયા 2 અને 2 4. દેખાય છે? અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા 2 6. ઓકે એટલે અહીંયા પણ આપણે 2 ગુણવા પડશે ને ઓકે એટલે 4 ને આ 6 ઓક્સિજન. ઓકે રેડી. સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત છે. તો તમે જાતે પણ કરી લો ને. ઓકે તો આ જે છે આપણું સંયોજન એ શું છે તો કે પ્રબળ રિડક્શન કરતા. હવે આ પ્રબળ રિડક્શન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આયોડીન બનાવી દે. તો આયોડીન તો અહીંયા છે એટલે પ્રક્રિયા ફરીવાર લેટલિયરના નિયમ મુજબ કઈ દિશામાં તો કે પુરોગામી દિશામાં આગળ વધતી જાય. તો આ પ્રક્રિયાની અંદર જો આપણે લખી દઈએ શું તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા યાની કે HNO3. તો આ સાઇન અહીંથી પૂછાય જાય. સમજ પડે છે ને? ખ્યાલ આવે છે? તો આ પ્રક્રિયા જ્યારે પણ તમે કરો ત્યારે આ રીતે તમારે લખવું પડશે. ઓકે એક આ થઈ. હવે બીજો પણ આપણી પાસે પ્રબળ ઓક્સિડેશન કરતા છે જેની પણ આપણે વાત કરીએ. હાઇડ્રો આયોડિક એસિડ આપણી પાસે હાઇડ્રો આયોડિક એસિડ નો ઓક્સાઇડ છે. આ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે જે પ્રક્રિયા કરશે ઓકે I2 નું ફોર્મેશન કરશે ઓકે એજ ઇટ ઇઝ અને પાણી બનાવી દેશે H2O. કેટલા પાણીના? ઓક્સિજન કેટલા 3. તો પાણીના અણુ કેટલા બને છે 3. હાઇડ્રોજન કેટલા છે 6. આ બાજુ હાઇડ્રોજન કેટલા તો કેટલા બધા તો છે ને એટલે 2 તો અહીંયા જ જોશે. ઓકે એટલે I2 બની ગયા. ઓકે ગુડ. એટલા તો થઈ ગયા. હવે અહીંયા આપણી પાસે એક અહીંયા છે તો અહીંયા 5 જોશે હે ને એટલે 5 એટલે હાઇડ્રોજન રેડી થઈ ગયા. હવે આયોડીન કેટલા રહ્યા તો કે અહીંયા છે એ 5 અને અહીંયા 1 એટલે આને 3 વડે ગુણી દો. સમીકરણ કેવું ભાઈ જોવા મળે? સંતુલિત. તો આપણે હાઇડ્રો આયોડિક એસિડ નો ઓક્સાઇડ અથવા તો ઓકે નાઇટ્રિક એસિડ જે બંને શું છે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા જેની હાજરીમાં આ પ્રક્રિયાને જે રિવર્સિબલ પ્રક્રિયા છે અને પુરોગામી દિશામાં આગળ વધારી શકાય. યાની કે આ પ્રક્રિયા જ્યારે પણ આપણે કરતા હોઈએ ત્યારે આવી રીતના લખવું. શું તો કે આ બેન્ઝીન રિંગ એની આયોડીન સાથે પ્રક્રિયા કરીએ. ઓકે પ્રક્રિયા દરમિયાન ઉપર આપણે શું લખશું તો કે નિર્જળ AlCl3 લખીએ. ઓકે નિર્જળ AlCl3 અને અહીંયા આપણે લખવાનું HNO3 યા HiO3. આ આપણા છે શું તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા જેની હાજરીમાં આપણે શેનું ફોર્મેશન કરશું તો કે ફોર્મેશન કરશું આપણે
આયોડો બેન્ઝીન પ્લસ શું બનશે તો કે હાઇડ્રો આયોડિક એસિડ. હવે આ બનશે ને એટલે આને આપણે કઈ લખવાની જરૂર છે નહીં, એટલે આ પ્રક્રિયા આમ ના લખતા આમ લખી શકાશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આયોડો બેન્ઝીન પણ આપણે આ પદ્ધતિથી બનાવી નાખો. ખ્યાલ આવશે, સમજ પડશે. હવે આ પદ્ધતિથી ફ્લોરોબેન્ઝીન નું ફોર્મેશન થતું નથી. ફ્લોરોબેન્ઝીન ને આપણે બનાવી શકતા નથી. તો ફ્લોરોબેન્ઝીન આપણે બનાવવો હોય તો શું કરશું તો કે ફ્લોરોબેન્ઝીન માટે આપણે આગળની જ્યારે પ્રક્રિયા આવશે ત્યારે એને ચોક્કસ બનાવશું, પણ અહીંયા આપણે બનાવી શકાતો નથી. કેમ નથી બનાવી શકાતો? તો જે ફ્લોરિન અને હાઇડ્રોજન વચ્ચે સ્ટ્રોંગ એકદમ બોન્ડિંગ હશે, એટલે હાઇડ્રોફ્લોરિક એસિડ બનાવી દેશે, જેનાથી આપણું જે સંયોજન છે બનશે નહીં. અને આ પ્રક્રિયામાં એટલા ઝડપથી બોન્ડનું ફોર્મેશન થશે એટલે વિસ્ફોટ થશે, અને વિસ્ફોટ થશે એ આપણા માટે હાનિકારક છે. એટલે આ પદ્ધતિથી ફ્લોરોબેન્ઝીન બનાવી શકાય નહીં, એટલે એના ઉપર પણ આપણે ધ્યાન આપશું. હવે અહીંયા એક આપણે પ્રશ્ન લઈએ. પ્રશ્ન કંઈક આપણી પાસે આવો છે કે હું તમને કહું કે મારી પાસે સંયોજન છે. કયું સંયોજન છે? તો કે આ પ્રકારનું સંયોજન છે. આને ઓળખી ગયા હશો તમે. કયું સંયોજન છે? ટોલ્યુઇન. ઓકે, આ ટોલ્યુઇન છે. આ ટોલ્યુઇન નું મારે ક્લોરિનેશન કરવું છે. શું કરવું છે? ક્લોરિનેશન. તો ટોલ્યુઇન નું આપણે ક્લોરિનેશન કરીએ, યાની કે અહીંયા પ્રક્રિયા Cl2 સાથે અહીંયા હું લખી દઉં ઓકે નિર્જળ AlCl3. હવે શું કરશો તમે? કઈ રીતે નિપજ બનાવશો? ઓકે, તો આ તમારે મને જણાવવાનું છે. ધોરણ 11 નો પ્રશ્ન હાઇડ્રોકાર્બન માં આવી ગયો હે ને. ટોલ્યુઇન નું ક્લોરિનેશન કરો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરીમાં. તો ખ્યાલ હોય તો તમને ઓકે અહીંયા પણ એટેક કોણ કરશે તો કે ઇલેક્ટ્રોફાઇલ. હવે ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે તો ઇલેક્ટ્રોફાઇલ એટેક ક્યાં કરશે તો કે આના ઓર્થો સ્થાન ઉપર અથવા તો પેરા સ્થાન ઉપર. હવે આવી કેમ ખબર પડી? તો કે તમે જાણતા હશો કે આ જે મિથાઇલ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, યાની કે બેન્ઝીન રિંગ ને ઇલેક્ટ્રોન આપશે એટલે આ બોન્ડ ક્યાં આવશે તો કે અહીંયા આવશે ને. હવે અહીંયા આવે એટલે અહીંયા આંશિક કેવો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ. હવે આ બોન્ડ અહીંયા આવે તો આ બોન્ડ ફરીવાર પાછો અહીંયા આવશે એટલે અહીંયા આંશિક નેગેટિવ ચાર્જ અને અહીંયા આંશિક નેગેટિવ ચાર્જ. ઓકે, હાવ આપણે ધોરણ 11 ની અંદર રેઝોનેટિક બંધારણની અંદર શીખવાડ્યું. ઓકે, તો આ પ્રકારનું બંધારણ બને છે. તો આવનારો જે આપણો ઇલેક્ટ્રોફાઇલ છે આ ઓર્થો સ્થાન ઉપર એટેક કરીએ કે અથવા પેરા સ્થાન ઉપર એટેક કરે, અને આપણને માલુમ છે કે અહીંયા ઓર્થો અને પેરા બંને નિપજનું શું મળે? મિશ્રણ પ્રાપ્ત થાય. તો આ આપણો મિથાઇલ ગ્રુપ જે કયું ગ્રુપ કહેવાય તો કે એક્ટિવેટિંગ ગ્રુપ. ઓકે, ખ્યાલ છે? સક્રિય ગ્રુપ આને કહેશું આપણે. કયું ગ્રુપ? સક્રિય સમૂહ કહેશું હે ને. સક્રિય સમૂહ કેમ તો કે બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોનને ધકેલે છે. જો બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોનને ધકેલતો હોય તો એવા ગ્રુપને સક્રિય ગ્રુપ કહેવાય. અને સક્રિય ગ્રુપ હંમેશા કેવું હોય? ઓર્થો પેરા સ્થાન નિર્દેશક સમૂહ અથવા ગ્રુપ. આવું આપણે ધોરણ 11 ની અંદર કીધું. બે અસર હતી. કઈ તો કે એક તો સક્રિય સમૂહ યાની કે સ્થાન નિર્દેશક સમૂહ ઓર્થો અને પેરા વાળો. બીજો કયો તો કે મેટા સ્થાન નિર્દેશક. જો અહીંયા એવું ગ્રુપ જોડાયેલું હશે કે બેન્ઝીન તરફથી ઇલેક્ટ્રોન મેળવતું હોય. કેવું ગ્રુપ તો કે તો અહીંયા મિથાઇલ ની જગ્યાએ ઓકે હું બીજા ગ્રુપ લઉં. દાખલા તરીકે મારી પાસે આલ્ડીહાઇડ ગ્રુપ છે, મારી પાસે કાર્બોક્સિલિક ગ્રુપ છે, મારી પાસે એસ્ટર ગ્રુપ છે. ઓકે, મારી પાસે બીજું ગ્રુપ લઈએ તો સાયનાઇડ ગ્રુપ છે, મારી પાસે NO2 ગ્રુપ છે. આ બધા જ સમૂહ કેવા છે તો કે બેન્ઝીન રિંગ તરફથી ઇલેક્ટ્રોનને ખેંચી લે. યાની કે આ જે ગ્રુપ છે એ ગ્રુપ આપણા કેવા ગ્રુપ કહેવાય તો કે નિષ્ક્રિય ગ્રુપ આને કહી શકાય. નિષ્ક્રિય સમૂહ જે કેવા સ્થાન નિર્દેશક હોય? મેટા સ્થાન નિર્દેશક સમૂહ. ઓકે, એ મેટા સ્થાન નિર્દેશક હોય. જે પણ આપણને ખબર ધોરણ 11 ની અંદર ટોપિક હતો કેવો? ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક સમૂહ અને મેટા સ્થાન નિર્દેશક સમૂહ. તો બેન્ઝીન રિંગ તરફથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરતા હોય, મેળવતા હોય, બેન્ઝીન રિંગને પોઝિટિવ બનાવતા હોય
ખ્યાલ આવે છે ને? તો એવા ગ્રુપને નિષ્ક્રિય ગ્રુપ અથવા મેટા સ્થાન નિર્દેશક અથવા ડીએક્ટિવેટિંગ ગ્રુપ. ઓકે, એટલે કે આપણને મેટા વાળી નિપજ મળશે. આ ક્લોરીન ક્યાં જોડાય? મેટા ઉપર. અને આ પ્રકારના જે સમૂહ આપણને જોવા મળે એ સક્રિય સમૂહ છે, બરાબર? યાની કે ખેંચી લે છે. કેવા? તો કે મિથાઇલ, ઇથાઇલ, યાની કે આલ્કાઇલ બધા જ. ઓકે, અહીંયા આપણે વાત કરીએ તો આલ્કાઇલ ગ્રુપ હોય. ઓકે, એમની અંદર મિથાઇલ જનરલી જોવા મળે, C2H5, ઇથાઇલ જનરલી આપણને જોવા મળે. આ ઉપરાંત ઓકે એમિનો ગ્રુપ આપણને જોવા મળે. આ ઉપરાંત મિથોક્સી ગ્રુપ આપણને જોવા મળે. આ બધા જ ગ્રુપ કેવા છે? તો કે અમને ઇલેક્ટ્રોન આપશે બેન્ઝીન ને, એટલે આપે છે એટલે બેન્ઝીન મેળવે એટલે પ્લસ આવશે કે માઈનસ? તો કે માઈનસ દેખાય છે, પણ મેં તોડ્યું નથી એટલે ડેલ્ટા લખ્યું છે. તો આ જે આખું બેન્ઝીન આપણું છે, ઓકે, એ કેવું બની ગયું? તો કે મિથાઇલ યુક્ત જે છે એમની અંદર માઈનસ ચાર્જ વધી ગયો. એટલે સરળતાથી કોણ એટેક કરશે? તો કે આપણો ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ પોઝિટિવ તો અહીંયા એટેક કરીએ કે અહીંયા એટેક કરશે ને અહીંયા એટેક કરશે. તો આ બંને સ્થાન તો સરખા જ છે ને, ઓર્થો ઓર્થો. ઓમ પ્રકાશ યાદ છે ને? ઓકે, ઓર્થો, મેટા અને પેરા. તો આ બંને સરખા, એટલે એકવાર આપણે ઓર્થો ઉપર એટેક કરાવીએ. કોનો? તો કે ઇલેક્ટ્રોફાઇલ નો. અહીંયા મિથાઇલ એજ ઇટ ઇઝ રહેશે. સમજ પડે છે? અહીંથી હાઇડ્રોજન રિમૂવ કરશે અને શું જોડાઈ જશે? તો કે અહીંયા એક Cl જોડાઈ જશે અને બીજી નિપજ આપણી શું મળશે? આ પેરા વાળી નિપજ કે ઓર્થો? તો કે ઓર્થો વાળી નિપજ. અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંથી હાઇડ્રોજન રિમૂવ થશે અને અહીંયા Cl જોડાઈ ગયો, તો પેરા વાળી નિપજ નું આપણને શું મળે? મિશ્રણ. આને આપણે શું કહેશું? તો કે ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. સમજ પડે છે? આને આપણે શું કહેશું? પેરા ક્લોરો ટોલ્યુઇન. ખ્યાલ આવી જાય તમને? સમજ પડશે? ઓકે, આ રીતે આમનું નામકરણ આપણે કરી શકીએ. અહીંયા Br હોત તો અહીંયા ઓકે ઓર્થો બ્રોમો ટોલ્યુઇન, અહીંયા પેરા બ્રોમો ટોલ્યુઇન આપણને પ્રાપ્ત થાય. લખી નાખો. હેલોએરિન ની બનાવટ. એમની અંદર પહેલી પદ્ધતિ આપણે જોઈ. કઈ જોઈ? તો કે બેન્ઝીન નું હેલોજિનેશન. ઓકે, બેન્ઝીન ના હેલોજિનેશન દ્વારા આપણે શું મેળવું? હેલોએરિન. હવે સેકન્ડ બનાવટ આપણે જોઈએ તો એનિલિન માંથી. જનરલી જોઈએ તો એનિલિન કોને કહેવાય? બહુ સરસ મજાનું કમ્પાઉન્ડ છે. ઓકે, અહીંયા લખું, યાદ આવી જશે તમને. આને આપણે શું કહીએ? આ બેન્ઝીન રિંગ. આ બેન્ઝીન રિંગ ઉપર અહીંયા NH2 ગ્રુપ, અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આને શું કહીએ? એનિલિન. આ એનિલિન માંથી આપણે હેલોએરિન જોવાનું છે. તો સીધી રીતે આપણે એનિલિન માંથી હેલોએરિન બનાવી શકતા નથી. કઈ રીતે બનાવીએ? તો એ અહીંયા જોઈએ કે બેન્ઝીન માંથી હેલોજિનેશન આપણે કર્યું. ઓકે, ગુડ. હવે વાત કરીએ એનિલિન માંથી હેલો બેન્ઝીન. બેન્ઝીન જ લખીએ ને? ઓકે, બેન્ઝીન ની બનાવટ. હવે એનિલિન માંથી હેલો બેન્ઝીન ની બનાવટ માટે પહેલા એક સરસ મજાની પ્રક્રિયા આપણે કરવી પડશે અને એ પ્રક્રિયાનું નામ છે શું? તો કે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. તો એ પ્રક્રિયા હું અહીંયા લખું. પહેલા તો કે આપણી પાસે પ્રાથમિક એરોમેટિક એમાઇન. ઓકે, પ્રાથમિક યાની કે 1 ડિગ્રી એરોમેટિક એમાઇન. 1 ડિગ્રી એમાઇન કોને કહેવાય? તો કે નાઇટ્રોજન એ બીજા એક કાર્બન સાથે જોડાયેલું હોય તો એને 1 ડિગ્રી એમાઇન કહેવાય. ઓકે, એમાઇન સંયોજનની અંદર આપણે ડિટેલની અંદર ભણશું, પણ અહીંયા જ ભણી લઈએ એટલે ત્યાં એટલું ઓછું ભણવું. તો આ એનિલિન છે, દેખાય છે ને? સેમ ટુ સેમ છે ને? ઓકે, તો પ્રાથમિક એરોમેટિક એમાઇન છે યાની કે 1 ડિગ્રી એરોમેટિક એમાઇન. તો આ નાઇટ્રોજન એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલું છે, દેખાય છે ને? ઓકે, તો આમની પ્રક્રિયા એકદમ ઓછા તાપમાને યાની કે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને. ઓકે, કોની સાથે કરવાની છે? તો કે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl. ઓકે, આ મિશ્રણની 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને 1 ડિગ્રી એરોમેટિક એમાઇન ની પ્રક્રિયા આપણે કરીએ
એટલે અહીંયા મને સંયોજન મળશે BDS. કયું સંયોજન મળશે? BDS. અહીંયા as it is, અહીંયા N2 આમના ઉપર પોઝિટિવ ચાર્જ અને અહીંયા Cl માઈનસ. આને આપણે કહેશું શું? તો કે બેન્ઝીન ડાઈ એઝોનિયમ ક્લોરાઇડ. અહીંયા ક્લોરાઇડ છે ને, જેને BDS બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ પણ આપણે કહેશું, કહી શકાય. ખ્યાલ આવે? તો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ નું જે આ ફોર્મેશન થયું, આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવે? તો કે ડાયએઝોટાઇઝેશન પદ્ધતિ અથવા પ્રક્રિયા. ઓકે, ડાયએઝોટાઇઝેશન પદ્ધતિ યાની કે એનિલીન ની પ્રક્રિયા 0 થી 5°C તાપમાને સોડિયમ નાઇટ્રેટ પ્લસ HCl સાથે આપણે કરીએ તો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે. સમજ પડે છે? હવે જે આ BDS બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ આપણો બન્યો, આમની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું? તો કે બહુ સિમ્પલ છે કે આ જે આપણું સંયોજન છે, જેને આ રીતે આપણે લખી શકીએ. ઓકે, અહીંયા ટ્રિપલ બોન્ડ, અહીંયા N આમના ઉપર પોઝિટિવ ચાર્જ અને અહીંયા Cl માઈનસ. આ રીતે આપણે લખી શકીએ, પણ અહીંયા આવું કંઈ ના કરીએ તો પણ ચાલે. આ સિમ્પલ આ રીતે લખાય. હવે જે આ BDS બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ અથવા ક્લોરાઇડ છે, આમની પ્રક્રિયા આપણે કરીએ કોની સાથે? તો કે ક્યુપ્રસ ક્લોરાઇડ. ઓકે, ક્યુપ્રસ ક્લોરાઇડ HCl ની હાજરીમાં આમની પ્રક્રિયા આપણે બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટની પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ અને HCl સાથે આપણે કરશું. એટલે સરસ મજાનું સંયોજન આપણું પ્રાપ્ત થશે. એ સંયોજન આપણું રહેશે શું? તો કે ક્લોરો બેન્ઝીન. અને પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન વાયુ અહીંયાથી રિમૂવ થતો જોવા મળશે. ઓકે, આ નાઇટ્રોજન રિમૂવ થઈ જશે અને આ ક્લોરીન અહીંયા જોડાઈ જશે. આ રીતે પ્રક્રિયા થશે. જો અહીંયા ક્યુપ્રસ ક્લોરાઇડ ની જગ્યાએ આને શું કહેશું? ક્યુપ્રસ, કારણ કે +1 અને માઈનસ ક્યુપ્રસ. ઓકે, ઘણીવાર આ Cu2Cl2 સ્વરૂપે પણ લખેલું હોય અને એની સાથે HCl. બરાબર, આ રીતે પણ એને લખી શકાય. હવે આ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ, આ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ટ્રિપલ બોન્ડ N Cl માઈનસ અને આમના ઉપર પોઝિટિવ ચાર્જ, એમની પ્રક્રિયા હું ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે અને HBr સાથે કરું. ઓકે, આને બીજી રીતે લખવું હોય તો Cu2Br2 HBr. ઓકે, આમની સાથે હું કરું તો અહીંયા મને જે સંયોજન પ્રાપ્ત થશે એ સંયોજન રહેશે શું? તો કે બ્રોમો બેન્ઝીન. બ્રોમો બેન્ઝીન પ્રાપ્ત થઈ જાય. સમજ પડે છે? હવે મને જે અહીંયા સંયોજન પ્રાપ્ત થયું, કયું સંયોજન? તો કે આ પ્રકારનું N ટ્રિપલ બોન્ડ N અને Cl માઈનસ બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ, એમની પ્રક્રિયા હું પોટેશિયમ આયોડાઇડ સાથે કરું, થોડીક ઉર્જા આપીશ તો અહીંયા મને જે સંયોજનનું ફોર્મેશન થશે એ સંયોજન કંઈક આપણું આવું રહેશે. ઓકે, અહીંયા આયોડિન, તો આયોડો બેન્ઝીન. ખ્યાલ આવે છે તમને? આ પ્રકારનું એકવાર આપણે એનિલીન માંથી બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ બનાવી દીધો તો એમની પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ HCl સાથે કરશું તો ક્લોરોબેન્ઝીન, એમની પ્રક્રિયા ક્યુપ્રસ બ્રોમાઇડ HBr સાથે કરશું તો બ્રોમોબેન્ઝીન, એમની પ્રક્રિયા સિમ્પલ હીટ સાથે પોટેશિયમ આયોડાઇડ સાથે કરીએ તો આયોડોબેન્ઝીન પ્રાપ્ત થાય. ખ્યાલ આવે છે તમને? તો આ રીતે આપણે હેલોબેન્ઝીન આ પદ્ધતિ દ્વારા મેળવી શકીએ. એમાંથી આ એનિલીન માંથી બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ મેળવવા વાળી પદ્ધતિને આપણે શું કહેશું? તો કે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા અથવા પદ્ધતિ. જેમની આપણે વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય. કેવી રીતના લખશું? લખી દો અહીંયા. ઓકે, કે ડાયએઝોટાઇઝેશન કોને કહેવાય? ડાયએઝોટાઇઝેશન એટલે શું? તો સિમ્પલ ભાષામાં આપણે કહી શકીએ કે પ્રાથમિક
એરોમેટિક એમાઇન ની પ્રક્રિયા અને પૂછી નાખો ઓકે ની પ્રક્રિયા કેટલું તાપમાન 273 થી 200 ને ઓકે 73 ની અંદર 5 ભેળવીએ એટલે 78 કેલ્વિન તાપમાને પ્રાથમિક એરોમેટિક એમાઇન ની પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાને ઓકે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથે કરતા BDS પ્રાપ્ત થાય છે તો આ પ્રક્રિયાને ઓકે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે શું તો કે પ્રાથમિક એરોમેટિક એમાઇન ની પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાને સોડિયમ નાઇટ્રાઇટ અને ઓકે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરતા બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ પ્રાપ્ત થાય તો આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પદ્ધતિ કહેવામાં આવે છે ખ્યાલ આવે છે ને આ એમની વ્યાખ્યા થઈ આ એમનું સમીકરણ થયું તો કે પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન ઓકે જે પ્રાથમિક છે દેખાય છે ને નાઇટ્રોજન એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાથમિક એરોમેટિક એટલે કે આ એરોમેટિક ઓકે એરોમેટિક તો એરોમેટિક સંયોજન આપણું આ થયું અને એમાઇન તો છે જ ઓકે એટલે એનિલિન તો એનિલિન ની પ્રક્રિયા ઓકે 0 થી 5°C તાપમાને કોની સાથે કરીએ છીએ NaNO2 અને HCl સાથે કરીએ ત્યારે BDS યાની કે બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ પ્રાપ્ત થાય તો આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પદ્ધતિ કહેવામાં આવે ઓકે એટલી વાત થઈ આમની હવે આપણે વાત કરીએ કે આ જે બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ આપણને પ્રાપ્ત થયો એની આમની સાથે પ્રક્રિયા કરી તો અહીંયા આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન મળ્યા તો આ બંને પદ્ધતિને સરસ મજાનું નામ આપવામાં આવ્યું આમને કહેવામાં આવે શું તો કે સેન્ડમીયર પદ્ધતિ કઈ પદ્ધતિ કહેવામાં આવે સેન્ડમીયર યાની કે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ HCl SBr સાથે કરીએ ત્યારે અનુક્રમે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન પ્રાપ્ત થાય એને સેન્ડમીયર પદ્ધતિ કહેવામાં આવે આ પદ્ધતિ છે ડાયએઝોટાઇઝેશન આ પદ્ધતિ છે સેન્ડમીયર ઓકે આ પદ્ધતિ સેન્ડમીયર છે નહીં એટલે ખાસ ધ્યાનમાં લેવું પ્રશ્ન પૂછાય કે સેન્ડમીયર પદ્ધતિથી આયોડોબેન્ઝીન બનાવી શકાય તો ના પાડી દેવી કારણ કે નથી બનતો સેન્ડમીયર પદ્ધતિથી માત્ર શું બને તો કે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન સમજ પડી જાય આ પદ્ધતિ કઈ ડાયએઝોટાઇઝેશન એટલો ખ્યાલ આવે છે ઓકે આ પદ્ધતિથી આપણે ફ્લોરોબેન્ઝીન બનાવવો હોય બેન્ઝીનનો હેલોજિનેશન થી ફ્લોરોબેન્ઝીન બન્યો નહીં પણ આ પદ્ધતિથી આપણે બનાવી શકાય કઈ રીતે બનાવશું તો કે એકદમ સિમ્પલ મેથડ છે અહીંયા આપણે વાત કરીએ તો N પ્લસ ટ્રિપલ બોન્ડ N Cl માઈનસ આમની પ્રક્રિયા જો હું HBF4 સાથે હીટ આપીને કરું ત્યારે મને જે કમ્પાઉન્ડ પ્રાપ્ત થાય એ કમ્પાઉન્ડ મારું ફ્લોરોબેન્ઝીન છે કયું કમ્પાઉન્ડ છે ફ્લોરોબેન્ઝીન હવે આ જે ફ્લોરોબેન્ઝીન પ્રાપ્ત થયું ઓકે ફ્લોરોબેન્ઝીન આ ફ્લોરોબેન્ઝીન પ્લસ પ્રક્રિયા દરમિયાન આ N2 વાયુ મળશે ઓકે એક ફ્લોરિન તો ગયો અહીંયા હાઇડ્રોજન ના Cl સાથે જોડાઈ જશે એટલે HCl મળશે અને મળશે BF3 તો આ પ્રકારનું સંયોજન આપણને મળે તો આ જે BDS બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ યાની કે એમનો સોલ્ટ એમાંથી પણ આપણે ફ્લોરોબેન્ઝીન ઓકે પ્રાપ્ત કરી શકીએ જે આપણે બેન્ઝીનના હેલોજિનેશન દ્વારા પ્રાપ્ત કર્યો નહોતો કેમ તો કે મળતો જ નહોતો તો આ પદ્ધતિથી આપણે બનાવી શકાય યાની કે પહેલા તમે એનિલિનનું ડાયએઝોટાઇઝેશન કરો આ જે BDS છે એને બનાવીને બોટલમાં ભરીને વાપરી શકાય આવું હોતું નથી અને તાજો બનાવવો પડે ડિટેલની અંદર ચેપ્ટર નંબર 14 એમાઇન સંયોજનોની અંદર પણ આપણે જોશું કારણ કે અડધું ચેપ્ટર આને રિલેટેડ છે અને બોર્ડની એક્ઝામની અંદર ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા ના પૂછાણી હોય એવું એક યર છે ને એટલે 100% એ પૂછાતું જ
હોય, યાની કે આ બનાવો પછી આમાંથી બધું જ તમે બનાવી શકો. તો આ HBF સાથે આપણે પ્રક્રિયા કરી ડેલ્ટા યાની કે થોડી ઉષ્મા આપશું, ફ્લોરોબેન્ઝીન મળશે અને આ પ્રકારની ઉપનિપજ આપણને પ્રાપ્ત થશે. આ પ્રક્રિયાને સરસ મજાનું નામ આપવામાં આવ્યું. તો આ પદ્ધતિનું નામ છે બાઝ-સીનમેન પ્રક્રિયા. ઓકે, બાઝ-સીનમેન પ્રક્રિયા દ્વારા તમે શું બનાવી શકો? ફ્લોરોબેન્ઝીન. આ બધી જ તમારી જો તમે નોટ બનાવી હોય નેમ રિએક્શન ની ઓન્લી ફોર નામ વાળી, એમની અંદર ઉમેરી શકો. હજી ઘણી બધી વાર આવશે. ઓકે, તો કઈ પદ્ધતિ? ડાયઝોટાઇઝેશન પદ્ધતિ, સેન્ડમેયર પદ્ધતિ અને આ બાજુ બાઝ-સીનમેન પ્રક્રિયા અથવા તો પદ્ધતિ તમે એમને દર્શાવી શકો. હવે આ પદ્ધતિની અંદર આ જે ક્યુપ્રસ ક્લોરાઇડ અને ક્યુપ્રસ બ્રોમાઇડ છે એમની જગ્યાએ હું કોપરનો પાવડર વાપરું. શું વાપરું? યાની કે અમારી પાસે સંયોજન છે આ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ છે ને એમની જગ્યાએ હું કોપર પાવડર, ઓકે, સોલિડ ફોર્મ ની અંદર હશે અને KCl, અહીંયા હું કોપર પાવડર અને HBr વાપરું. તો અહીંયા મને જે સંયોજન પ્રાપ્ત થશે એ જ ઇટ ઇઝ હશે. શું માં પ્રાપ્ત થશે? તો કે ક્લોરોબેન્ઝીન. અહીંયા શું પ્રાપ્ત થશે મને? તો કે બ્રોમોબેન્ઝીન. અહીંયા ક્લોરોબેન્ઝીન, અહીંયા બ્રોમોબેન્ઝીન. આ પદ્ધતિને સેન્ડમેયર પદ્ધતિ ના કહેતા શું કહેવાય? તો કે ગાટરમેન પ્રક્રિયા અથવા પદ્ધતિ. અને ગાટરમેન પ્રક્રિયા કહેવામાં આવે અને સેન્ડમેયર પદ્ધતિ અથવા પ્રક્રિયા કહેવામાં આવે. સમજ પડે કેટલો ફરક છે? અહીંયા કોપર પાવડર અને અહીંયા ક્યુપ્રસ ક્લોરાઇડ અને ક્યુપ્રસ બ્રોમાઇડ. જો કોપર પાવડર લઈ લો તો સેન્ડમેયર ના રહેતા શું થઈ જાય? ગાટરમેન. તો અહીંયા પણ BDS માંથી બને, યાની કે બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ માંથી. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, તો અહીંયા જે આપણો બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ છે એ ખૂબ જ મને અગત્યનો લાગે છે. હવે તમને કદાચ પ્રશ્ન એ થતો હશે કે આ એનિલિન માંથી અહીંયા N2Cl- બની કેવી રીતના ગયું? તો એની આપણે મિકેનિઝમ પર જઈએ, એની આપણે ક્રિયાવિધિ જોઈએ. એ પહેલા તમે આ લખી લેશો ને. રેડી, લખી લીધું? ઓકે, ગુડ. વિડિયોને પોઝ કરીને લખવાનો અને હું પૂછી નાખું છું, હે ને? હવે તો બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ દ્વારા સેન્ડમેયર પદ્ધતિથી આપણે શું બનાવ્યું? તો કે સરસ મજાનું સંયોજન ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવવા. ગાટરમેન પ્રક્રિયા દ્વારા પણ ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવ્યા. આયોડોબેન્ઝીન તો કે શેના દ્વારા? તો કે સિમ્પલ BDS સોલ્ટ ની, ઓકે, પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી તો આપણને આયોડોબેન્ઝીન પ્રાપ્ત થયા. ફ્લોરોબેન્ઝીન તો કે બાઝ-સીનમેન પ્રક્રિયા દ્વારા બનાવવા. હવે આની મિકેનિઝમ જોઈએ, ક્રિયાવિધિ. કોની ક્રિયાવિધિ? તો કે બેન્ઝીન ડાયોઝોનિયમ સોલ્ટ ની. કઈ રીતે બન્યો હશે? તો કે પહેલો તબક્કો ખૂબ જ સરસ મજાનો હોય છે કે અહીંયા જે સોડિયમ નાઇટ્રાઇટ એ પ્રક્રિયા કરશે કોની સાથે? HCl સાથે. ખ્યાલ આવે છે? હવે HCl સાથે સોડિયમ નાઇટ્રાઇટ પ્રક્રિયા કરશે એટલે આ Na+ અને Cl- એક તો NaCl બનાવી દીધું. ઓકે, હાઇડ્રોજન આની સાથે જોડાઈ જાય એટલે HNO2. ઓકે, નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ ને આપણે કઈ રીતે લખશું? તો કે આ રીતે લખી શકીએ. N, અહીંયા O, અહીંયા N, ડબલ બોન્ડ O. ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. હવે આના પર H+ કે જે એસિડ માંથી આવ્યો હશે એને ઇલેક્ટ્રોન જોઈએ છે, આના પર એટેક કરશે. હવે એના પર એટેક કરે એટલે કેવું કમ્પાઉન્ડ બની જાય? તો કે આ ઓક્સિજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આમને આપે છે. ખ્યાલ આવે છે ને? એટલે હાઇડ્રોજન આમની સાથે જોડાશે, ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને અહીંયા N ડબલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ડબલ બોન્ડ O. આ રીતે આપણું કમ્પાઉન્ડ પ્રાપ્ત થશે. ઓકે, હવે શું થશે? તો કે આ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ એટલે અનસ્ટેબલ થશે. આ બંધ એ મેળવી લેશે એટલે અહીંથી આ છૂટો પડી ગયો. ખ્યાલ આવે છે ને? જેવો છૂટો પડે એટલે પાણીનો અણુ અહીંથી કેવો થશે? રિમૂવ થશે એટલે માઈનસ. આ બંધારણને આપણે લખવું હોય તો આ રીતે ચાલો અહીંયા જ લખી દો, હે ને? હા,
તો માઈનસ આ ઓક્સિજન યાની કે H2O, કારણ કે આ ઇલેક્ટ્રોન મેળવી લે એટલે આનો ચાર્જ કેન્સલ થયો, નાઇટ્રોજન એના ઇલેક્ટ્રોન આપ્યા, શું બની ગયું? ખાસ અગત્યનું કમ્પાઉન્ડ યાદ રાખવાનું છે, N ડબલ બોન્ડ O, અને પોતાના ઘરના ઇલેક્ટ્રોન આપ્યા એટલે એમના ઉપર પોઝિટિવ ચાર્જ. આને શું કહેશું? તો કે નાઇટ્રોસોનિયમ આયન. ખબર છે ને, જેના ઉપર પોઝિટિવ હોય એની પાછળ નિયમ લાગે, જેવી રીતના ક્લોરોનિયમ આયન, બ્રોમોનિયમ આયન, એવી રીતના. તો નાઇટ્રોસોનિયમ આયન બન્યો અને આ આપણો બન્યો શું? તો કે ઇલેક્ટ્રોફાઇલ. હવે આ તબક્કાને આપણે કહી શકીએ શું? તો કે નાઇટ્રોસોનિયમ આયન નું જનરેશન. હવે જે આ નાઇટ્રોસોનિયમ આયન આપણો પ્રાપ્ત થયો એ કોના ઉપર એટેક કરશે? એનિલિન ઉપર એટેક કરશે. કઈ રીતે? આ આપણું એનિલિન NH2 ડબલ બોન્ડ. ઓકે, આ એનિલિન ઉપર આપણો ઇલેક્ટ્રોફાઇલ યાની કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કયો છે? તો કે નાઇટ્રોસોનિયમ. ઓકે, તો આમને જોઈએ છે ઇલેક્ટ્રોન, આ એનિલિન પાસે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો આ આમને આપશે ને એટલે આ અહીંયા જોડાશે, એટલે આ રીતે પ્રક્રિયા થતી માલુમ પડશે. તો આ આપણો જે સંયોજન છે એનિલિન. આ એનિલિન ઉપર આ નાઇટ્રોજન, એમની ઉપર એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. ઓકે, એને પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપ્યા? આમને આપ્યા, એટલે આમના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. ઓકે, ગુડ. હવે આ જોડાઈ ગયો N ડબલ બોન્ડ O. ખ્યાલ આવે છે? આ પ્રકારનું કમ્પાઉન્ડ બન્યું. હવે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ એટલે કમ્પાઉન્ડ અનસ્ટેબલ. એ શું કરશે? તો કે અહીંથી H+ જેવી રીતના આપણે અહીંયા વાપર્યો હતો ને, H+ રિટર્ન કરી દેશે, એટલે અહીંથી H+ એ ઇલેક્ટ્રોન આપશે, કારણ કે આ બોન્ડ બ્રેક થાય ત્યારે H+ અને અહીંયા માઈનસ આવે, માઈનસ પ્લસ ચાર્જ કેન્સલ થઈ ગયો. ઓકે, તો અહીંયાથી -H+ થશે અને આપણું જે સંયોજન છે એ આ રીતે આપણને પ્રાપ્ત થશે, યાની કે અહીંયા N. ઓકે, અહીંયા H તો છે જ, એક H ગયો, અહીંયા N, અહીંયા ડબલ બોન્ડ O. આ રીતે આપણું સંયોજન પ્રાપ્ત થયું. હવે આ સંયોજન મને XYZ પ્રકારનું લાગે છે. આ X, આ Y અને આ Z, યાની કે આમને હું સમઘટકતાથી સોલ્વ કરું તો અહીંયા મને ટોટોમેરિઝમ જોવા મળે. શું જોવા મળે? તો કે ટોટોમેરિઝમ સમઘટકતા. તો અહીંયા હું ટોટોમેરિઝમ સમઘટકતાને એપ્લાય કરું, એમને સમજવી હોય તો સમજી શકાય. X, Y અને Z, યાની કે આ જે X અને Y હશે સિંગલ બોન્ડ અને આ Z એ ડબલ બોન્ડ. અહીંયા X પાસે હાઇડ્રોજન હશે, આ હાઇડ્રોજન Z પર જશે અને Y અને Z વચ્ચેનો ડબલ બોન્ડ X અને Y વચ્ચે આવશે. આ રીતે જોવા મળે ટોટોમેરિઝમ. ફરીવાર તો અહીંયા X, Y અને Z દેખાય છે, તો X, Y અને Z. X પાસે હશે હાઇડ્રોજન, દેખાય છે હાઇડ્રોજન. ઓકે, Y અને O, Y અને Z યાની કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ. તો આ બંને વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં જશે? XY વચ્ચે, એટલે કે N અને N વચ્ચે. અને આ હાઇડ્રોજન છે ક્યાં જશે? તો કે Y ઉપર. સમજ પડે છે? તો આમનો હું ટોટોમેરિઝમ અહીંયા કરું તો મને આ પ્રકારની રચના જોવા મળે. અને ફરીવાર અહીંયા હું લખી દઉં, દેખાય છે ને? ઓકે, યાની કે N, અહીંયા હાઇડ્રોજન, અહીંયા નાઇટ્રોજન, ડબલ બોન્ડ O. ઓકે, ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ આપણે કરશું તો આ ડબલ બોન્ડ અહીંયા આવશે, આ હાઇડ્રોજન ક્યાં જશે? તો કે Z પર જશે. તો આ બંધારણ કંઈક આ પ્રકારનું જોવા મળે. ઓકે, આ એનિલિન, ઓકે, અહીંયા N બેન્ઝીન, અહીંયા N, અહીંયા ડબલ બોન્ડ N, અહીંયા સિંગલ બોન્ડ O અને એની સાથે જોડાણો હાઇડ્રોજન. સમજ પડી જાય એક્ઝેક્ટલી? હવે અહીંયા હશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. સમજ પડે છે? ઓકે, હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને જોઈને ફરીથી એસિડ માંથી H+ આપણને પ્રાપ્ત થશે. આ H+ શું કરશે? તો કે સિમ્પલ છે કે અહીંયા N ડબલ બોન્ડ N, આ ઓક્સિજન, આ હાઇડ્રોજન, આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લેશે એટલે પોઝિટિવ ચાર્જ આવ્યો, ત્યાં જોડાણું. હવે આ બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે અહીંયા પોઝિટિવ ચાર્જ જે આવ્યો એ પાછો અનસ્ટેબલ થશે. તો અહીંયા ગુડ લિવિંગ ગ્રુપ યાની કે આ બંધ એ ઓક્સિજન આ બંધના ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે અહીંથી -H2O થશે અને આપણું સંયોજન આ રીતે પ્રાપ્ત થશે, યાની કે N
ડબલ બોન્ડ N. ઓકે, અહીંથી રિમૂવ થયું તો આને આપ્યું હશે ને તો આમની ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ અને અહીંથી માઈનસ H2O રિમૂવ થઈ ગયું એટલે આના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે. હવે આને થોડું વ્યવસ્થિત લખવું હોય તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે તો આને આપ્યા હશે એટલે આનો ચાર્જ કેન્સલ થયો અને આ ખતમ થઈ ગયું તો એને આ રીતે આપણે લખી શકાય ને કઈ રીતે તો કે આ રીતે એકદમ સિમ્પલ કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયા તો આપ્યા હશે એટલે આમના પર પોઝિટિવ ચાર્જ ટ્રિપલ બોન્ડ અહીંયા N આનો ચાર્જ કેન્સલ થઈ ગયો ને અને જે આપણે આ H+ લીધો જો અહીંયા H+ લીધો એ અહીંયા મળી ગયો. ઓકે ગુડ. અહીંયા જે H+ લીધો એની સાથે Cl- પણ હશે ને અને આ Cl- ક્યાં જોડાઈ જશે તો કે અહીંયા જોડાઈ જશે. આ આપણું બની ગયું બેન્ઝીન ડાયોજેનિયમ સોલ્ટ. આ રીતે આમની ક્રિયાવિધિ જોવા મળે. જો ક્રિયાવિધિમાં કઈ ટપ્પો ના પડતો હોય તો આ ક્રિયાવિધિ જરૂરી નથી પણ કઈ રીતે આ આવ્યું એ મારું કામ છે એટલે મેં તમને બતાવ્યું. સમજ પડે છે? એટલે આ રીતે આમની ક્રિયાવિધિ. પહેલો તબક્કો નાઇટ્રિક એસિડ બનાવવાનો, બીજો તબક્કો નાઇટ્રોસોનિયમ આયન બનાવવાનો અને ત્રીજો તબક્કો નાઇટ્રોસોનિયમ આયનનું એનિલિન પર એટેક એટલે અહીંયા પૂરો થાય. સમજ પડે છે? આ વાત થઈ ડાયએઝોટાઇઝેશન પદ્ધતિથી. ઓકે, ખ્યાલ આવશે. તો આજના લેક્ચરની અંદર આપણે શું જોયું? બે પદ્ધતિ દ્વારા આપણે શું બનાવ્યું તો કે સિમ્પલ હેલો એરિન અને હેલો એરિન ની અંદર હેલો બેન્ઝીન ની બનાવટ જોઈ. અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે હેલો બેન્ઝીન બનાવ્યો અને લાસ્ટમાં આપણે ફ્લોરોબેન્ઝીન પણ બાલ્ઝ-સીનમેન પદ્ધતિ દ્વારા બનાવી દીધો એટલે એને પણ તમે ધ્યાનમાં લેજો. તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. બીજું નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોશું. તો વાંચતા રહો, લખતા રહો, આગળ વધતા રહો.